સુરત શહેરના ઉમરા પોલીસ સ્ટેશનના હદના વિસ્તારમાં આજથી 2 દિવસ પહેલા વીઆર મોલ નજીક 2 સગા ભાઈઓ પર સહકર્મચારી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં એક ભાઈનું કરુણ મોત થયું હતું, જ્યારે બીજો સારવાર હેઠળ છે. જોકે સમગ્ર ઘટનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને આરોપીની પૂછપરછ કરતા હોટલમાં વેટર તરીકે કામ કરવાના સમયે ઓર્ડરને લેવાના મામલે થયેલી માથાકૂટમાં આ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં એક ભાઈની હત્યા થઈ. 11 જાન્યુઆરીના રોજ સુરતના વીઆર મોલની સામે જાહેર રસ્તા ઉપર 2 ભાઈઓ ઉપર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો અને બંને ભાઈઓને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં અભિષેક તિવારી નામના યુવકનું મોત થયું અને તેનો ભાઈ અભિજીત તિવારીને ગંભીર ઈજા થઈ હોવાથી સારવાર હેઠળ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે ઘટનાની જાણ થતાં ઉમરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આ મામલે તપાસ શરૂ કરી, ત્યારે પ્રાઇમ સુપર પાસે આવેલી શિવમ કિચનમાં મળનાર વ્યક્તિ અને આરોપી વેટર તરીકે કામ કરતો હતો. ઓર્ડર લેવાને લઈને અભિષેક તિવારી અવિનાશ સિન્હા સાથે ઝઘડો થયો. હોટલમાં થયેલા ઝઘડા બાબતે હોટલ માલિકે પોલીસને જાણ કરી, પણ પોલીસ આવે એ પહેલાં જ અભિષેક અને અવિનાશ મગદલા ખાતે પોતાના સ્ટાફ ક્વાર્ટર ખાતે જવા નીકળી ગયા હતા અને રસ્તામાં વીઆર મોલ નજીક ફરીથી ઝઘડો થતાં અવિનાશ દ્વારા અભિષેક અને તેના ભાઈ અભિજીત ઉપર ચપ્પુ વડે હુમલો કરી ઈજા પહોંચાડી ત્યાંથી ભાગી છૂટ્યો. જોકે બંને ભાઈઓને સારવાર અર્થે લઈ ગયા બાદ એકનું મોત થયો અને પોલીસે ગુનો દાખલ કર્યો. આરોપીની શોધખોળ પોલીસે શરૂ કરી અને મોડી સાંજે આરોપીને રાંદેર વિસ્તારમાંથી ઝડપી પાડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી સુરતની ઉમરા પોલીસે હાથ ધરી. આરોપીની પૂછપરછ કરતા હોટલમાં ઓર્ડર લેવા બાબતે થયેલા ઝઘડામાં ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં અભિષેકનું મોત થયું. હાલમાં સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાही शुरू કરી દીધી છે. ब्यूरो रिपोर्ट, डेली इंडिया टीवी, सूरत। 16 जनवरी की शाम को उमरा पुलिस स्टेशन की हद में वीआर मॉल के सामने फुटपाथ के ऊपर एक आदमी ने चाकू मार के एक व्यक्ति की हत्या कर दी थी और दूसरा आदमी जो है वो इंजर्ड हो गया था. तो इस केस के इन्वेस्टिगेशन में जो आरोपी है वो और जो मरण जनार है वो दोनों शिवम किचन प्राइम होटल के पास में एक रेस्टोरेंट है, वहाँ पे ये लोग काम करते थे और वहाँ शाम को फ्रेंच फ्राइज के ऑर्डर वहाँ पार्टी चल रही थी, उसमें फ्रेंच फ्राइज का एक ऑर्डर था, उसको लेके इन दोनों में आपस में कहा सुनी हुई. वहाँ पहले किचन के अंदर इन लोगों ने झगड़ा किया. उस झगड़े की इन्फॉर्मेशन पुलिस को नहीं दी थी. बाद में ये लोग मगदल्ला में किराए पे रहते हैं, जहाँ इनका स्टाफ रूम ये लोग बोलते हैं, वहाँ पे जाने के लिए निकले और वीआर मॉल के सामने जब ये लोग पहुँचे तो 2 भाई हैं, जिसमें एक अभिषेक विष्णु शंकर तिवारी और अभिजीत विष्णु शंकर तिवारी, ये दोनों एक साइड में थे और जो आरोपी है अविनाश सिन्हा वो एक साइड में था. इनका आपस में वहाँ वीआर मॉल के सामने झगड़ा हुआ और अविनाश सिन्हा ने चाकू से उन दोनों पे हमला किया. तो अभिषेक विष्णु शंकर तिवारी है, उसको चाकू का एक घाव लगा और उसकी हॉस्पिटल में जब लेके गए तो ब्रॉड डेड डिक्लेयर किया उसको. और दूसरा अभिजीत विष्णु शंकर तिवारी है, उसको चाकू लगा है एक जगह पे और इसका ट्रीटमेंट अभी वहाँ पे चल रहा है. अभी सर्जरी हुई है बट अभी बोल नहीं पा रहा है, तो उसका स्टेटमेंट लिया जाना अभी बाकी है. और आरोपी है उसको यहाँ से आरोपी घटना के बाद में भाग गया था और यहाँ सूरत सिटी में ही रांदेर पुलिस स्टेशन की हद से उमरा पुलिस स्टेशन के डी स्टाफ ने एलसीबी में एसपी के डी स्टाफ ने उसको आरोपी को अटक किया और आरोपी अभी पुलिस कस्टडी में.